જાય છીએ ફૈબાની વાડીએ બધા જમવા માટે। જો આ આપણી અર્ટિકા છે આગળ, એમાં બધા જેન્ટ્સ છે અને આમાં અમે બધા લેડીઝ છીએ। જો તો ગાઈસ જો અમે પહોંચી ગયા છીએ હવે વાડીએ અને અહીંયા બધા છોકરાઓ હિંચકા ખાય છે અને દાદા અને મોટા બાપુ ને ઈ અહીંયા બેઠા છે। જો પપ્પા ને ઈ બધા અમે અહીંયા હવે પહોંચી ગયા છીએ। તો અહીં નાના નાના ટમેટોસ છે તો ભઈલો આ છોકરાઓને તોડી દે છે। જો સાવ નાના નાના મસ્તના છે ટમેટોસ। જો હેલો ગાઈસ કે આમ જો ગાઈસ આ છે ફૈબાની એની વાડી અને અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ જમવા માટે અને આ ત્રણેય જો રમે છે ને અહીંયા બધા ફૈબાની બધા મમ્મીની બધા ગયા છે। આ તુવેરની છે ખેત, આ બધા તુવેર છે, તુવેરના ઝાડ છે તો બધા અહીંયા ગયા છે તુવેર તોડવા માટે અને હવે હું અહીંયા જઈ રહી છું। આ ત્રણે અહીંયા રમે છે જો ટાયર લઈને અને મમ્મીની બધા અહીંયા છે, ફૈબા મમ્મી ભાભી બધા અહીંયા છે। તો હવે હું પણ અહીંયા જાઉં છું અને તમને બતાવવા તુવેરના ઝાડ છે। અહીંયા બધે તુવેર જ છે આખું ખેતર। શું લીધું? ક્યાંથી લઈ આવ્યા? હા આ જો અને આજે આ મોસમ પણ મસ્ત છે, થોડોક તડકો છે પણ મસ્ત છે। આ આકાશ આખું બહુ મસ્ત લાગે છે અને અહીંયા વાડીએ અમે વરાળિયું બનાવી છીએ અને ઈ ફુવા બનાવે છે વરાળિયું। તો જો આ બે જો સુહાન હાય કે દે હેલો ગાઈસ કે દે હેલો ગાઈસ। ઓલા ટ્રેક્ટરમાં બેહાડવાના ના અહીંયા નો બેહાને। જો ટ્રેક્ટરમાં બેસવું છે ત્રણેયને। હા ઓલા ભાઈને ઊભા રખાવ્યા અને આ બધા અહીંયા છે તુવેર ને એવું તોડે છે। જો આ તુવેરનું છે, હું બતાવું તમને ખમા। આ રહી ને આખી તુવેર છે, આ તો સુકાઈ ગઈ છે, લીલી પણ હતી। આ રે અહીંયા નીચે છે લીલી, આ લીલી તુવેર છે। જો તો બહુ મીઠી છે અને આખું આ એનું જ છે ઝાડ, આખું ખેતર એમાં જ છે। આ બધી બહાર રહી ને એ તડકો આવે એટલે સુકાઈ ગઈ હોય, અંદર છે ને એ બધી લીલી છે। આ બધા અહીંયા કંઈક તોડે છે, બીજું કંઈક આવી ગયું। શું તોડો હો? જો આ બધા અહીંયા છે અને આ બાલોર તોડે છે અત્યારે અને આટલી આ તુવેર છે। જો આખું જો આ બધા ટ્રેક્ટરમાં બેસી ગયા। જો અહીંથી થોડુંક ઓછું દેખાય। જો અત્યારે ત્રણેય ટ્રેક્ટરમાં બેસી ગયા અને રાડું પાડે છે। જોવો જોવો આ ટમેટી છે જો પણ હજી કાચી છે, આ ટમેટી રહી ને અને અહીંયા મરચી છે। જો ભારતી ભાભી તોડે। આ બધા આખું શાકભાજીના જ છે, આ બધા છોડ ઝાડ છે નાની નાની। આ એક પાકી છે અને અહીંયા બધી ઓમ કાચી છે અને આજે સન્ડે છે એટલે બધા અહીંયા આવી ગયા છીએ। આ ફૈબા છે એનું આ ફાર્મ છે એટલે આ બધા જો અહીંયા અલગ અલગ બધા તોડે છે। તુવેર, વાલો, ટમેટી, મરચી બધું જ છે અહીંયા। જો આ વાલોર છે, જો ફૈબા તોડે છે અત્યારે। મોટા બા મરચી તોડે છે, મરચી બતાવો। આ રહી જો અને આ ફૈબા શું તોડે છે?
અહીં વાલોર છે. હા વાલોર, વાલોર, તુવેર, ટમેટી, મરચી બધું જ છે અહીંયા. તો ઓલા બધા તો તોડે છે બધું શાકભાજી, પણ હવે હું જાઉં છું. અહીંયા બધા છે, પપ્પા અને મોટા બાપુની બધા અહીંયા બેઠા છે, એટલે હું હવે અહીંયા જાઉં છું. અહીંયા જઈને તમને બતાવું. ત્યાં હવે મધુફૈવાની પણ આવી ગયા છે, નેન્સી ને ઈ. તો હવે હું અહીંયા જાઉં અને બધા અહીંયા છે, તેજલ ને બધા. તો હું હવે અહીંયા જઈશ અને પછી તમને બતાવું બધું. વરાળિયું બને છે એ બતાવીશ. એ તો અડધું તો રેડી થઈ ગયું છે, થોડુંક બાકી હશે તો એ બતાવીશ હું તમને. તક્ષુ હાય. ચોકસર ભાઈ ને મધુફૈવાની બધા આવી ગયા છે. તો આ બધા બેઠા છે, નિધિ, નેન્સી, તેજલ બધા. અને અહીંયા વરાળિયું બને છે. જો આ વરાળિયું રેડી બફાઈને રેડી થઈ ગયું છે અને હવે વઘારવાની તૈયારી કરે છે. ભૂમિ દીદી વઘારશે. અહીંયા જો આ બધા નેન્સી, નિધિ, તેજલ ડુંગળી ને તુવેર ને એવું સુધારે છે. હાય હાય. જોતી નથી, વ્લોગમાં આવવાથી શરમાઈ છે. જોઈ જો તને હવે લઈ લીધી વ્લોગમાં. અહીંયા રોટલા બની રહ્યા છે. જો તો અત્યારે અમે ચારેય જાય છીએ વળી પાછા. તેજલ, નેન્સી ને નિધિ ત્રણેય આવ્યા એટલે હું એને લઈને જાઉં છું બતાવવા. જો અક્ષર પણ આવે છે હારે હારે. આ બધા જો ટ્રેક્ટરમાંથી ઉતરતા જ નથી. ટ્રેક્ટરમાં બેસી ગયા અને હવે ભૈલો ચલાવે છે. જો જો બેસી ગયા હવે આ બધા. જો આ ભૈલો ચલાવે છે ટ્રેક્ટર. બધાને પાડતો નહીં, આવડે તો હે ને. તો આ બગલા કેટલા અહીંયા આવી ગયા. હવે આ બધા અહીંયા બેસી ગયા. જો આ બધા હવે આમાં બેસી ગયા. ભૈલો ચલાવે છે ટ્રેક્ટર. જો ભૈલા, એ ભૈલા. હું ચડી ગઈ છું હારે હારે અને આ ભૈલો ચલાવે છે ટ્રેક્ટર. જો અહીંયા ઊભા છે તેજલ ને નેન્સી. જો તો ગાઈસ હવે હું બેસી ગઈ છું ટ્રેક્ટરમાં ને હવે હું હલાવીશ. જો પપ્પા ચલાવે છે ટ્રેક્ટર અને આ બધા વળી પાછા બેસી ગયા. જોવા ચલાવી રહ્યા. હાય. જો વળી પાછા ત્રણેય બેસી ગયા છે વળી પાછા.
અને હવે પપ્પા ચલાવે છે. મેં ચલાવી લીધું, પહેલા એ ચલાવી લીધું, હવે પપ્પાનો વારો છે. આ ત્રણેય બેસી ગયા અને હવે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. જો હા, જો ફોટોશૂટ ચાલી રહ્યું. એક અહીંયા ફોટોશૂટ ચાલે છે, એક અહીંયા બધે. જો તો હવે વળી પાછું હું ચલાવું છું અને આ બધાને બેસવું છે લેડીઝને. જો આ બધા હમણાં બેસી જશે. બેસી જાઓ. હાલે પછી ફોટોશૂટ ચાલે છે. હાય તકસુ. આ બીજા બે ફોટા પડાવવા આવી ગયા છે હવે લાઈનમાં. તો આ એ પડાવી લીધા. હવે હાલો, કોનો વારો છે? નેક્સ્ટ નેક્સ્ટ. આમ જો આ બધા જો તકસુ નાનું બાવ છે. જો આમાં બધા શાકભાજી છે. અક્ષર લઈને ઊભો છે એટલે તકસુ આમ જો આમાં નાનું બાવ છે. લે તો આ ભાઈ ધ્રુશીલને કરે છે ટીંગા ટોળી. આમ જો મસ્તી કરે. ધ્રુશીલને બહુ મજા આવે છે એની હારે. એ આવે એટલે એને બહુ મજા આવી જાય. અને જો આ બધા હવે જઈએ છીએ અંદર. ચલો ઓલી તકસુ જો હવે નિધિ ને તેજલ હવે તકસુ ને કરશે. એ જો ફૂલ આજે તો સન્ડે છે એટલે ફૂલ મજા આવી ગઈ. બધાને રજા હોય અને બધા આવી રીતે સન્ડેના ભેગા થાય એટલે બહુ મજા આવી જાય. વરાળિયું થઈ ગયું છે હવે રેડી. જો અને અહીંયા સ્લાડ કપાય છે. હા જો હવે અહીંયા બધા બેસી ગયા છે જમવા. શું કરસ? શું કરસ? હિચકા ખાસ? બેન અહીંયા જમવા બેસી ગયા છે. શું ખાસ તકસુ? પાઉંભાજી. વાહ. જો આ બચ્ચા પાર્ટી છે ઈ અહીંયા જમવા બેસી ગયા છે. અને અહીંયા બધા બેઠા છે. જો લેડીઝ બધા. મૂળો છે અને ફૈબા કાઢે છે. આવા નાના નાના મસ્તના મૂળા છે. જો ધ્રુશીલ ચલાવે છે ટાયર પણ એનાથી ચાલતું નથી. અને આ તકસુ જો લાકડી લઈને ઊભી છે. તકસુ હાય. શું કરસ તું? શું કરસ? જો શું કરસ ઈ તું? શું કરસ તું? આ જો આ ધ્રુશીલ જો એ તકસુ એ દીદી ધ્રુશીલ ને લાકડી મારી. જો ભાઈ બાજે
શું કરસ તું? અહીંયા હવે બધા લેડીઝ જમવા બેસી ગયા છે. જો તક્ષુ હવે નાનું બેબી બની ગયું છે. નાનું બેબી છો ને? જો જો નાનું બેબી બની ગયું. જો હાય, વાલી વાલી કર દે માસીને. માસીને વાલી વાલી તો કર દે. હવે અમે લોકો પણ ફાઇનલી બેસી ગયા છીએ જમવા માટે. આ નાની બેબી હવે હિંચકા ખાય છે. જો જો નાની બેબી છે. તો અમે લોકોએ હવે બધાએ જમી લીધું છે અને હવે અહીંયા થોડીક વાર બેઠા છીએ બધા. જોવો તો ગાઈસ, જો આ ખાલી પ્લોટ છે ને, ત્યાં અમે અત્યારે કાર ચલાવતા હતા. હું બધાને શીખડાવતી હતી પણ મેં બ્લોગ નથી બનાવ્યો, ભૂલી ગઈ. જો આ ખાલી આ પ્લોટ છે આખો ખાલી. અત્યારે મેં પણ ઓલી ગાડી આમ ફેરવી છે અને અહીંયા ભાભી શીખે છે. જો ન્યૂ કારમાં આ છે, અહીંયા ભાભી શીખે છે. જાય છે ઘરે. જો નીકળી ગયા છીએ વાડીએથી. તો ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે આરામ કરીને પછી હું થોડોક બ્લોગ બનાવીશ. સાંજે ક્યાંય બહાર જવાનું હશે તો દેખાડીશ તમને. તો ગાઈસ, હવે હું જાઉં છું તક્ષુ પાસે ઉપર અને તક્ષુ શું કરે છે એ આપણે જોયું. તક્ષુ શું કરસ? શું કરસ તું? બિસ્કિટ ખાસ? મને આપીશ? હે, કેવું ગીત ગા? ગીત ગા તો ગીત તો ગા. ગીત તો ગા. નથી આવડતું તક્ષુ, નથી આવડતું. તું કેવું ગીત ગાતી હતી તો ગા. હેલો ગાઈઝ, આજ છે અમારી મીતુ પાંડા જે કરી રહી છે અત્યારે ફૂટ મસાજ. મસાજમાં બહુ મજા આવે ગાઈસ. આમાં પગ આપણે એકદમ રિલેક્સ થઈ જાય. બહુ મજા આવી ગઈ. હાલો આઈ તો જાડી જીમ જા ને આઈ જમથાઈ થાય કાતા ને એટલે હવે મસાજ થઈ ગયો એટલે બહુ મજા આવી ગઈ. તને કાઈ ફેર ન પડે. જીમ જા ના. હવે એવું કોણ કરે? હવે એક જ લાઈફ છે આપણી, એમાં એન્જોય કરી લેવાનું હોય ભાઈ. તો હાલ પાણીપુરી ખાઈ આવી. હાલો હાલ હાલ લઈ જાવ, અત્યારે જ લઈ જાવ પછી. આ તક્ષુ જોવો. તક્ષુ શું કરસ તું? આ બે જો ધમાલ કરે હે. આમ જો રૂમમાં આમ જો. તક્ષુ તક્ષુ શું બૈરું? શું બૈરું તક્ષુ? હે તક્ષુ બે બાજે જો. એ તક્ષુ જો. તક્ષુ મને શું કહેતી હતી તક્ષુ તું? નહીં, ક્યાં જાવ છે આપણે? તું શું કહેતી હતી? દ્વારકા. ખોટી. હમણાં એમ કહેતી હતી કે પાર્કિંગ માં લઈ જાવ હિંચકા ખવડાવવા. એમ કોણ કહેતું તું? તું તો શું કામ ખોટું બોલસ? જો અત્યારે અમે આવી ગયા છીએ અમારા ફ્લોર પર અને હવે તક્ષુને શું ખાવું છે? ગાંઠિયા. જો આ ગાંઠિયા છે અને આ તું શું ખાસ? પલ સ્ટ્રોબેરી. પલ સ્ટ્રોબેરી ખાઈ. ધ્રુશીલભાઈ ફોન જોવે. જો ધ્રુશીલ જો ગાંઠિયા દે છે તક્ષવી ધ્રુશીલને. ધ્રુશીલ ધ્રુશીલ શું કરસ તું? તું શું કરસ? ફોન જોવસ એમ? લાવ ફોન, લાવ. મૂકી દે ફોન, મૂકી દે હવે. તો ગાઈઝ, આજે છે જમવામાં વઘારેલા ભાત એન્ડ ટમેટો સૂપ, પછી આ ગાંઠિયા એન્ડ અડદિયા. તો ગાઈઝ, હવે મેં આ જમી લીધું છે અને ધ્રુશીલ ગયો તો નાહવા માટે. તો હવે એ એની બુક્સ ભરી રહ્યો છે જો બેગમાં. અને કાલે એને સ્કૂલે જવાનું છે ને કાલે એની એક્ઝામ છે.
તો બહુ કંઈ બુક્સ હતી નહીં જાજી, એટલે એ હાથે જ ભરે છે. અને કાલે એને રિવિઝન કરાવવાનું હોય એટલે આ એક જ મેથ્સની એક જ બુક છે એટલે એ હાથે ભરી લે. તો ગાઈઝ હવે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ કોમેન્ટમાં મને જણાવજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો. બાય.